હેલો ગાઈઝ, વેલકમ ટુ ઓટો ફાર્મિંગ. આપણે એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે તમે આઈસર 188 ઉપર વિડીયો બનાવો. તો ભાઈ આપણે છે ને આઈસર 188 ઉપર વિડીયો બનાવવા માટે આવી ગયા છે અને તમારી પાસે છે બે કલર. આપણે જે આ કલર છે એ હાલમાં જ લોન્ચ થયો છે, સિલ્વર કલર આના મોટા ટ્રેક્ટરમાં તો આવતો, પણ હમણાં જ નાના ટ્રેક્ટરમાં લોન્ચ થયો છે. અને આ છે આપણી પાસે રેડ કલરમાં. હવે આ બંને ટ્રેક્ટર વચ્ચે તફાવત એ છે કે એક છે આપણું 2 વ્હીલ ડ્રાઈવ અને એક છે આપણું 4 વ્હીલ ડ્રાઈવ. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને આનું કહું તો આનો લુક છે ને એ તમને નેરો વિથ સાથે લુક આવે છે, એના હિસાબે આપણી ફ્યુલ એફિશિયન્સી વધતી હોય છે. અને બીજા નંબરમાં આપણે આના આગલા ટાયરની જારીની વાત કરશું ને તો તમને 28 અને 30નું સેન્ટર એટલે કે 29ની તમને આમાં જારી પણ તમને આમાં જોવા મળશે. હવે આપણે ફ્રન્ટ લુકમાં આવશું ને તો ફ્રન્ટમાં તમને અહીંયા બે સાઈડ તમને ક્લિયર હેડલેમ્પ આપેલા છે ને વચ્ચે તમને આઈસરનો લોગો આપેલો છે ને અહીંયા તમને છે એ ગ્રીલ આપેલી છે અને આનો જ લુક છે એ તમને નેરો વિથ સાથેનો લુક આવે છે. હવે આપણે આના ટાયર પ્રોફાઇલની વાત કરશું ને તો તમને આગલા ટાયર છે એ તમને 5 અને 12ના તમને આગલા ટાયર જોવા મળશે અને પાછલા ટાયર છે ને એ 8 અને 18ના તમને આમાં પાછળના ટાયર જોવા. આપણે આ ટ્રેક્ટરની આ બાજુ આવશું ને એટલે તમને એક તો અહીં ડ્રાય એર ક્લીનર આપેલું છે અને એની એક્ઝેટ નીચે આવશું ને એટલે તમને અહીંયા મોડલનું સ્પેસિફિકેશન આપેલું છે 188 અને એનાથી અહીંયા નીચે આવશું ને એટલે તમને અહીંયા સ્લેપનું મેકેનિઝમ આપેલું છે અને આ તમને એર ક્લીનરનો ફેન આપેલો છે અહીંયા જ. અને એનાથી આપણે આગળ આવશું એટલે તમને અહીંયા જોવા મળી જશે ઓઇલ બ્રેક અહીંયા આપેલી છે અને બીજા નંબરમાં તમારે લીવર ઓપરેટ કરવાનું તમને અહીંયા જ આપેલું છે. હવા ટ્રેક્ટર છે એ આપણું 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે એટલે 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવમાં તમારે કન્વર્ટ કરવા માટેનો ગેર છે એ તમને અહીંયા અલગથી જ આપેલો છે. અને બીજા નંબરમાં આ ટ્રેક્ટર છે એ 8 ફોરવર્ડ અને 2 રિવર્સ સાથે આવે છે, તો એના ગેરબોક્સ પર તમને સાઇડ શિફ્ટિંગ સાથે અહીંયા જોવા મળી જશે. અને બીજા નંબરમાં આપણે આવશું એટલે તમને અહીંયા હાઇડ્રોલિકના તમને અહીંયા લિફ્ટિંગ કંટ્રોલ પર તમને આમાં જોવા મળશે. અને આનું અને એવા ટ્રેક્ટરના આપણે પાછળનું આવશો એટલે તમને પાછળના હાઇડ્રોલિકની વાત કરશું ને તો તમને આમાં એડીડીસી હાઇડ્રોલિક જોવા મળશે, હાઇડ્રોમેટિક હાઇડ્રોલિક આવે છે અને આ 950 કિલો કેજીની લિફ્ટિંગ કેપેસિટી પર તમને આમાં જોવા જ મળે છે. અને પાછળમાં તમને અહીંયા આવશો એટલે તમને અહીં ઇન્ડિકેટર પર તમને આમાં આપેલા છે અને તમને એલઈડી લાઇટ પર તમને આમાં જ આપેલી છે. અને આની હાઇડ્રોલિક છે એ તમને સેન્સરવાળી હાઇડ્રોલિક આવશે એટલે તમે ગમે ત્યારે ટ્રેક્ટર રાખતા હશો ને હાઇડ્રોલિક જ્યારે વધારે ખૂંચી જશે તો ઓટોમેટિકલી છે હાઇડ્રોલિક ઉપરની બાજુમાં આવી જશે. અને બીજા નંબરમાં અહીંયા તમને એક ટૂલ બોક્સ પર તમને અહીંયા ઓફર કરેલું છે. અને આ 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં તમને બંનેમાં તમને સેમ સિસ્ટમ જ જોવા મળશે. આમાં પણ તમને હાઇડ્રોમેટિક હાઇડ્રોલિક જ જોવા મળશે અને એ જ સેન્સર સાથે જોવા મળશે. હવે આ બાજુમાં આવશો એટલે આ બાજુના પંખા ઉપર તમને 2 ટેલ લેમ્પ પાછળ જ જોવા મળી જશે. અને બીજા નંબરમાં આમાં પણ તમને 8 અને 18ના પાછલા ટાયર અને 5 અને 12ના તમને આગલા ટાયર જોવા મળશે. અને હવે આ બાજુ આવશો એટલે તમને અહીંયા હાઈ, લો અને મીડિયમનો ગેર તમને અહીંયા જોવા મળી જશે. અને બીજા નંબરમાં 750 પીટીઓ અને 540 પીટીઓ તમને અહીંયા જ ગેર આપેલો છે. અને બીજા નંબરની ખાસ સિસ્ટમની તમને વાત કરું ને તો આમાં તમને છે ને તમારે પંજાબી સાદલી કે કોઈ પણ સાદલી લગાવી હોય ને તો તમને એનું અહીંયા અલગથી જ આપેલું છે. અને હવે આ બાજુ આપણે આવશું ને તો આ બાજુમાં એક તો તમને અહીંયા તમારે ટ્રેક્ટર બંધ કરવા માટેનું તમને અહીંયા જ આપેલું છે. અને બીજા નંબરમાં કે આપણે અહીંયા આ બાજુ આવશું ને એટલે તમને અહીંયા ડીઝલનો તમને અહીંયા ડીઝલ ફિલ્ટર અહીંયા જ આપેલું છે અને તમને ક્લચ પણ તમને અહીંયા જ જોવા મળી જશે. આપણે આ બાજુ આવશું ને એટલે તમને અહીંયા એન્જિન ઓઇલ ફિલ્ટર તમને અહીંયા જ જોવા જડી જશે. હવે તમને એમ બધાને એમ થતું હશે કે ભાઈ આનું એન્જિન ઓઇલ ફિલ્ટર બતાવી દીધું, ડીઝલ ફિલ્ટર આપણે દેખાડી દીધું, તો આનું તમને હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર હમણાં દેખાડું છો ને હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર તમને અહીંયા જ જોવા જડી જશે. જો આપણે ડ્રાઈવર સીટ છે ને એની નીચે જ તમને હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર જોવા મળી જશે. અને ભાઈ સિલ્વર કલર છે ને એ પહેલાં મોટા ટ્રેક્ટરમાં આવતો હતો, પણ હવે નાના ટ્રેક્ટરમાં પણ સિલ્વર કલર ચાલુ થઈ ગયો છે. 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ બંને ટ્રેક્ટરમાં તમને આ કલર જોવા મળે છે. અને એક તો નેરો લુક આવે છે ને એના હિસાબે તમારી ફ્યુલ એફિશિયન્સી છે એ પણ વધે છે. અને બીજા નંબરમાં 28 અને 30 એની વચ્ચેનું સેન્ટર આવે છે એટલે 29ની જારી પર તમે સેટ કરી શકો છો. અને બંને કલરમાં તમને ટ્રેક્ટર અવેલેબલ છે. હવે આપણે ટ્રેક્ટરને છે ને ઉપરથી જોશું કે બેમાં શું સિસ્ટમ આપેલી છે અને શું ફીચર્સ આપેલા છે. આપણે છે ને ઉપરની સિસ્ટમની વાત કરશું ને તો એક તો તમને છે ને પહેલાં તો આપણે ચાવી સ્ટાર્ટ કરવા માટેનું સ્લેપનું તમને અહીંયા જ આપેલું છે અને એનાથી ઉપર તમને અહીંયા હેન્ડ લીવર આપેલું છે. અને બીજા નંબરમાં તમને અહીંયા આરપીએમ મીટર આપેલું છે, અહીંયા હાઈ અને કુલિંગનું આપેલું છે. અને બીજા નંબરમાં આપણું ફ્યુલનું તમને અહીંયા જ આપેલું છે. હવે તમે એનાથી નીચે આવશો ને અને તમને બધી સિસ્ટમ છે ને તમને બધી સાઈડમાં આપેલી છે. ગિયરબોક્સ છે એ પણ તમને સાઈડમાં જોવા મળશે. અને આનું છે ને હાઇટ થોડીક વધારે ઊંચી છે એટલે તમારે પાછળ જોવા માટે પણ તમને એક કમ્ફર્ટ ફીલ થશે. અને બીજા નંબરમાં તમારે ક્લચ અને બ્રેકનું એ તમારે ઓપરેટ અહીંયાથી થઈ જશે. આ ટ્રેક્ટરના એન્જિનની વાત કરશું ને તો તમને આમાં 18 હોર્સ પાવરનું તમને એન્જિન જોવા મળશે અને રિગાર્ડોનું એન્જિન આવેલું છે, કંપનીનું પોતાનું જ એન્જિન આવેલું છે. હવે તમને આમાં એમ થતું હશે કે આમાં રેડિએટર તો આપ્યું નથી, પણ રેડિએટર નથી આપ્યું એમ કંપની છે ને તમને 90 કલાક સુધી એકલધારું ટ્રેક્ટર ચલાવવાની ઓફર આપે છે. એમાં પણ તમે થાકી જાઓ તો તમારે ડ્રાઈવર બદલી લેવાનો, પણ 90 કલાક સુધી તમે ટ્રેક્ટર રાખો અને જો પણ કંઈ થાય તો તમારે કંપનીમાં પાછું મૂકી જવાનું, એટલી બધી તમને જવાબદારી આપે તો પછી રેડિએટરની શું જરૂર પડે. અને બીજા નંબરમાં આનું આપણે એન્જિન ખોલીને તમને બતાવશું ને તો એન્જિન ખોલવા માટે પહેલાં તમારે આ ઓપન કરી અને અહીંયાથી 2 હુક આપેલા છે એ તમે ઓપન કરી નાખશો ને અને આપણે આનું બોનટ ઓપન કરીને તો જો
આવી રીતે આપણું બોનટ આખું ઓપન થઈ જશે અને આમાં તમને છે ને 1 સિલિન્ડર જોવા મળશે અને 18 હોર્સ પાવરનું તમને એન્જિન આપેલું છે. બાકીનું તો જો મેકેનિઝમ છે ને અહીંયા જ આપેલું છે ને 1 સિલિન્ડરનું છે ને એ તમને અહીંયા આપેલું છે અને આમાં રેડિએટર તો આવતું નથી. હવે તમને એમ થતું હશે રેડિએટર વગર, તો આ રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે ને આપણે જે આગળ કીધું ને એ રીતના તમારે 90 કલાક સુધી મન થાય એમ હાંકી લેવાનું છું, તમને કાંઈ ટ્રેક્ટરમાં થવાનું નથી. આ પ્રકારનું એનું એન્જિનનું મેકેનિઝમ હતું. અને ભાઈ આપણે છે ને આઈસરનો 188નો આખો રિવ્યૂ જોઈ લીધો અને આપણે વાત કરી હતી કે આનું હાઇડ્રોલિક છે ને તમને એસીડીસીનું હાઇડ્રોલિક આવે છે. તો આમાં શું નવીન છે એ તમને નવીન છે એ તમને આગળ જોવા મળશે. એ પહેલાં તો આપણે એક ને અવાજ ચેક કરશું કે આપણે એન્જિન ચાલુ કરીને તમને આનો અવાજ બતાવશું. તો એન્જિન ચાલુ કરવા માટે તો પહેલાં તમારે છે ને 2 ગિયર ન્યુટ્રલમાં રાખવા ફરજિયાત છે. ન્યુટ્રલમાંથી નીકળી ગયા તમે ફ્રન્ટ ગિયરમાં નાખશો, પહેલાં ગિયરમાં પડી ગયો, આગળ કરી લીધો અને રિવર્સ તમે અહીંયાથી લઈ ગયો. સાઈડમાં જ તમને ગિયર આપેલા છે અને એન્જિનનું છે ને આટલું બધું કંઈ વાઇબ્રેશન તમને આમાં છે ને જોવા નથી મળતું. બાકી તો ઓઇલ બ્રેક છે એટલે તમે સીધી બ્રેક મારશો ને એટલે તરત ઊભું જ રહી જશે. બીજા નંબરમાં હવે આપણે છે ને આ ટ્રેક્ટરને કરી નાખ્યું ફ્રી અને હવે આપણે હાઇડ્રોલિક ચેક કરવાના છે કે આ હાઇડ્રોલિક છે એમાં શું ખાસિયત તમને જોવા મળશે ને એ. તો આપણે હાઇડ્રોલિકની વાત કરશું તો સપોઝ કે તમે હાઇડ્રોલિક જે આવી રીતે સેટ કરી દીધું કે અહીંયા તમે સેટ કરી દીધું. હવે તમે ટ્રેક્ટર હાંકતા હશો ને તમારે હાઇડ્રોલિક છે એ જ્યારે વધારે આમાં કરી જશે ત્યારે કેવી સિચ્યુએશન થશે કે સીધું અંદર કરી જતું હોય. તો આમાં છે ને તમને ખાસ કરીને એક ફીચર આપેલું છે, અહીંયા સેન્સર દબાવે તો જે આવી રીતે હાઇડ્રોલિક આખું ઊંચું થઈ જાય, પછી સેન્સર જેવું નીચું વહી જાય ને એવી હાઇડ્રોલિક નીચી થઈ જશે. જે આવી રીતે હાઇડ્રોલિક ઓટોમેટિકલી ઉપર આવી જશે, જેવું સેન્સર દબાશે ને એવી હાઇડ્રોલિક ઉપર આવી જશે અને બાકી છે ને હાઇડ્રોલિક સીધી નીચે આવી જશે. તો આ એક સિસ્ટમ હતી ને ખેડૂતને સૌથી વધારેમાં વધારે ઉપયોગી આવે ને એવી સિસ્ટમ છે કે આજકાલમાં છે ને ઘણી વખત આપણે ખેતરમાં ટોર હોય ને તો એના હિસાબે રાપ સીધી નીચી કરી જતી હોય. આમાં ઇક્વેશન જોવા નહીં મળે, આમાં સીધી ઉપર કરવું. અને આની હાઇડ્રોલિકની આપણી ખાસિયત છે એનું કારણ છે કે તમારો આનો હાઇડ્રોલિક વાલ છે ને એ તમે મોટા ટ્રેક્ટરનો હાઇડ્રોલિક વાલ છે એ નાના ટ્રેક્ટરમાં લગાવી શકશો અને નાના ટ્રેક્ટરનો હાઇડ્રોલિક વાલ છે ને એ તમે મોટા ટ્રેક્ટરમાં લગાવી શકશો. એના કારણે આની હાઇડ્રોલિકની ક્ષમતા અને એની જે સ્ટેબિલિટી છે ને એ વધી જતી હોય છે. અને ભાઈ આપણે આઈસર 188નો ટોટલ રિવ્યૂ જોઈ લીધો. સેમ તમને આમાં જ સિસ્ટમ જોવા મળશે. આ પણ સિલ્વર કલરનું ટ્રેક્ટર છે, એમાં તમને સેમ સિચ્યુએશન જોવા મળશે અને બંનેમાં તમને લિફ્ટિંગના બધા કંટ્રોલ સેમ જ છે. બીજા નંબરમાં એક છે 2 વ્હીલ ડ્રાઈવ અને એક છે 4 વ્હીલ ડ્રાઈવ. અને ભાઈ પછી આપણે આ ટ્રેક્ટર આગળ જોયું ને તો બીજી એક તમને ખાસિયત દેખાડું હાઇડ્રોલિકની. બીજી તમને ખાસિયત છે ને અહીંયા આપેલી છે, કેમ કે આપણે ઉનાળામાં ગમે ત્યારે ખેડ કરતા હોય ને ત્યારે આપણા ટાયર સ્લીપ થવાની શક્યતા વધારે રહેતી હોય. એના કારણે આપણા ખાપિયા છે ને આપણે એક સ્ટેજ ઉપર આમાં તમને અલગ અલગ રીતે ઉપર તમે લઈ શકશો. એના કારણે આપણું જે ટ્રેક્ટર છે ને સ્લીપ નહીં થાય. તો ભાઈ આપણે આ આઈસર 188નો આખો રિવ્યૂ જોઈ લીધો. જો તમને રિવ્યૂ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવ અને અમને સબસ્ક્રાઈબ કરો.